સુરતની જાણીતી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ હવે પ્રવેશી રહી છે તેના 10મા યશસ્વી વર્ષમાં આ ખાસ અવસરે યોજાયો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, જેમાં વિદ્યાર્થીઓએ મહાભારત થીમ પર અદ્ભુત પ્રસ્તુતિ આપી. શિક્ષણનું શ્રેષ્ઠ યુદ્ધ અને સંસ્કારનું શસ્ત્ર આ સંદેશ સાથે બાળકોના ટેલેન્ટનું જબરદસ્ત પ્રદર્શન યોજાયું. હવે શરૂ થઈ 2026 અને 27 માટે એડમિશનની પ્રક્રિયા. નવા પ્રવેશ માટે મળશે પુસ્તકો, સ્ટેશનરી કિટ અને સ્કૂલ બેગ. સાથે જ વાલીઓને મળશે 1000 સ્કોલરશિપ કૂપન પણ. તો આજે જ મધુવન પરિવાર સાથે જોડાવા માટે સંસ્થા તરફથી અપીલ કરાઈ હતી. નમસ્કાર, હું હાર્દિક બેલડિયા, આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ. આજરોજ અમારી શાળા દ્વારા મધુવનનું મહાભારત એક દિવ્ય અને ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ હૃદયની અંદર જ્ઞાનના દીપ પ્રગટાવવા, ધર્મ અને કર્મનું મહાકાવ્ય રચવા માટે થઈને આજરોજ અમારી શાળા દ્વારા 9 વર્ષ પૂર્ણ થઈ અને 10મા વર્ષની અંદર પ્રવેશવાના શુભ સંકલ્પના ભાગરૂપે અમારી શાળા દ્વારા આ ભવ્ય અને દિવ્ય મધુવનનું મહાભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર 1000 કરતા વધારે બાળકોએ ભાગ લીધો હતો અને 2000 કરતા વધારે વિદ્યાર્થીઓના મા બાપ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, ભગીરથસિંહ પરમાર સાહેબ તેમજ અનુપમસિંહ ગેહલોત સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા કાર્યક્રમને ખૂબ જ ભવ્ય અને દિવ્ય આશીર્વાદ બની રહે એ માટે અમને લોકોને ખૂબ જ સરસ મજાનું માર્ગદર્શન અને સાથ સહકાર આપ્યો હતો. અમારી શાળાનો જ્યારે 10મા વર્ષની અંદર પ્રવેશવાના શુભ સંકલ્પ સાથે અમે જે મધુવનનો મહાભારત કાર્યક્રમ કર્યો, એની અંદર પરમ કૃપાળુ પરમાત્માના જીવનના જે 10 ગુણો છે એ 10 ગુણોને અમે થીમ બનાવી છે અલગ અલગ, અને થીમ દ્વારા અમે આવનારા 10મા વર્ષની અંદર બાળકોના જીવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણના 10 અલગ અલગ પ્રકારના જે ગુણો છે એ બાળકોના જીવનની અંદર અપનાવે અને પોતાનું જીવન ધન્ય બનાવે એ માટે અમે આ મધુવનનું મહાભારત કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આજના પ્રોગ્રામ માટે લોકોને શું મેસેજ? આ આજનો પ્રોગ્રામ છે એ અમે 4 યુગોની અલગ અલગ થીમ પ્રમાણે આયોજિત કરવામાં આવ્યો હતો. સ્ટાર્ટિંગની અંદર અમે કળયુગની થીમ રાખી હતી, જે હાલના પ્રવર્તમાન સમયની અંદર કળયુગની થીમ જે બાળકોને અલગ અલગ સંસ્થાઓની અંદર અલગ અલગ માધ્યમ દ્વારા, અલગ અલગ કલ્ચર દ્વારા જે કળયુગની અલગ અલગ પરિસ્થિતિઓનું આપણે માનવ સમાજની અંદર જે એક અસર પડી રહી છે માનસપટ ઉપર, એની અમે ઝલક બતાવી હતી. અને અમારું મધુવન છે એ બાળકોને પોતાના જીવનની અંદર શિસ્ત સાથે, સંસ્કાર સાથે, ધર્મ અને અધ્યાત્મનું જ્ઞાન પણ આપે છે. એના માટે થઈને અમે મધુવનનું મહાભારત થકી બાળકોના જીવનની અંદર બદલાવ લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો જેવી રીતે અમે પણ પ્રયત્ન કર્યો છે એ રીતે આ ગુજરાત રાજ્યની અને સુરત શહેરની તમામ શાળાઓ પ્રયત્ન કરે અને બાળકોના જીવન બદલાવવા માટેનો કંઈક ને કંઈક અનેરો પ્રયત્ન કરે એ ખૂબ જ જરૂરી છે એવી મારી આજની અપેક્ષા અને લાગણી છે.